શહેરના વેજલપુર પોલીસે બાતમીના આધારે આરોપી સુલતાન માજીદ ખાન પઠાણની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે આરોપી ટોરેન્ટ પાવરની વીજળી ચોરી વેચતો હતો, જે ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. આવા ગુનામાં અગાઉ પણ ધરપકડ થયેલી છે, જેથી હાલ પોલીસે તેના વિરુદ્ધ પાસ કરી તેને સુરત જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી છે. સુલતાન ખાન મજીદ ખાન પઠાણને પાસાના હુકમ સુરત જેલમાં મોકલી આપવામાં આવેલ છે. અગાઉ પણ આ આશ્રમ 2001, 2005, 2008 એમ 3 વાર પાસામાં જઈ આવેલો છે અને આ વિસ્તારનો માથાભારે માણસ છે. જો સુલતાનની વાત કરીએ તો સુલતાનના ઘર સંકલિત નગર પાસેથી ટોરેન્ટ પાવરની લાઈન જતી હોય તેમાંથી વીજળીનો ચોરી કરી તે વિસ્તારમાં તમામ ઘરોમાં ગેરકાયદેસર જોડાણ આપીને દરેક લોકો પાસેથી 250 રૂપિયા ઉઘરાવતો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. તે અગાઉ પણ આ ગુનામાં પકડાયેલો છે. આરોપી ખંડણી ઉઘરાવી, જમીન પચાવી પાડવી, હપ્તા ઉઘરાવવા, મારામારી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. અગાઉ પણ આરોપી 2 વખત પાસમાં સજા કાપી ચૂક્યો છે. વેજલપુર પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જે સરકારી વીજળીની જે લાઈનો છે એમાંથી ગેરકાયદેસર જોડાણો કરી અને ઘર દીઠ ગેરકાયદેસર પૈસાની ઉઘરાણી કરતા હતા. અગાઉ આમની વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા અને એમની અટક પણ કરેલી હતી. હાલ પોલીસે તેને પાસા હેઠળ સુરત જેલમાં મોકલી આપ્યો છે, પરંતુ વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઘણા વિસ્તારોમાં ઘણા કુખ્યાત આરોપી રહે છે. તેના વિરુદ્ધ પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.